શું તમે પાન મસાલા કે સોપારી ખાઓ છો અને હવે તમારું મોઢું પહેલા જેટલું પૂરેપૂરું નથી ખુલતું, 3 આંગળી સીધી મોઢામાં નથી જતી, તો આ OSMF ની શરૂઆત હોઈ શકે છે. તમાકુ અને સોપારીમાં રહેલા કેમિકલ્સ ગાલની અંદરની કૂણી ચામડીને પથ્થર જેવી કઠણ બનાવી દે છે. આને મેડિકલ ભાષામાં ઓરલ સબમ્યુકોઝલ ફાઇબ્રોસિસ કહેવાય. જો આને અત્યારે જ નહીં અટકાવવામાં આવે તો આગળ જઈને એ કેન્સરમાં પણ પરિવર્તિત થઈ શકે છે. મોઢું ધીમે ધીમે નાનું થતું જાય છે, પૂરું ખુલતું નથી, જેના લીધે બ્રશ કરતી વખતે, જમતી વખતે તકલીફ પડે છે. મરચું કે સાધારણ મસાલેદાર ખોરાક પણ લઈએ તો પણ મોઢામાં અસહ્ય બળતરા થાય. ગાલની અંદરની બાજુમાં સફેદ લીટા કે ડાઘા પડી જાય છે. શું કરી શકાય? તો સૌથી પહેલા વ્યસન આજે અને અત્યારે જ છોડો. જ્યાં સુધી વ્યસન ચાલુ છે ત્યાં સુધી કોઈ પણ દવા કામ કરવાની નથી. મોઢું ખોલવા માટે અમુક એક્સરસાઇઝ તમે કરી શકો, જે તમે અમારી આગળની રીલમાં જોઈ શકો છો. ડૉક્ટરના કન્સલ્ટેશન પછી મલ્ટીવિટામિન્સ દવાઓ અને બીજી દવાઓ સ્ટાર્ટ કરી શકાય. અમુક ઇન્જેક્શન પણ મૂકી શકાય, જેનાથી ચામડી ફરીથી નરમ બની શકે છે. વ્યસન છોડવું અઘરું છે, પરંતુ કેન્સર સામે લડવું એનાથી પણ વધારે અઘરું છે. સો આ રીલ એવા લોકોને મોકલો જેના પોકેટમાં હંમેશા પાન મસાલાના પેકેટ્સ હોય જ છે.